जय बजरंग युग मित्र मंडलना प्रमुख श्री दिनेशभाई बाबूभाई वाघेला द्वारा श्री जगन्नाथजी मंदिर में चांदीनी गाय भेट स्वरूपे अर्पण करवामां आवी छे। रथयात्राना पवित्र अवसरे भगवान ने समर्पित करवामां आवेली आ विशेष भेटे भक्तों आस्था अने आनंदनो माहोल सर्ज्यो हतो। दिनेशभाई वाघेलाए जणाव्युं के तेओ छेल्ला घणा वर्षोथी रथयात्राना पवित्र अवसरे भगवान श्री जगन्नाथजीने विशेष भेट अर्पण करवानी परंपरा जाळवी राखी छे। તેમના જણાવ્યા મુજબ આ સેવા કોઈ દેખાવ માટે નહીં પરંતુ ભગવાન પ્રત્યેની અખંડ શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણની ભાવના સાથે કરવામાં આવે છે। મંદિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ પણ આ ધાર્મિક સેવાને આવકારી હતી। ચાંદીની ગાયના દર્શન કરવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। રથયાત્રાના પાવન માહોલમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાનના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। जय बजरंग युग मित्र मंडल मात्र धार्मिक प्रवृत्तिओ ज नहीं परंतु समाज सेवा, संस्कार और लोक कल्याणना विविध कार्यों में पण सतत सक्रिय रह्यु छे। दर वर्षे रथयात्रा दरमियान मंडल द्वारा सेवाकीय प्रवृत्तिओनुं आयोजन करवामां आवे छे, जेने लोकोनो सारो प्रतिसाद। युग मित्र मंडल अखाड़ा नंबर 10 નો પ્રમુખ છું દિનેશ વાઘેલા। 1955 સાલથી ચાલતો તમારો અખાડો વેટ લિફ્ટિંગ બરંડી, વેટ લિફ્ટિંગ, તલવારબાજી, બરંડી આ બધું એના પ્રયોગો હું કરાવું છું। સાંજે બોડી બિલ્ડિંગનું આ લગભગ કેટલાય ટાઈમથી આયોજન કર્યું એવું છે। બોલો કેટલા વર્ષથી ને પારંપરિક રીતના કેટલા વર્ષથી ને ગાય આવનું દાન કરવામાં આવે છે? 1985 સાલથી ચાલે છે। એ પછી હું 20 થી 22 વર્ષથી ઓલરેડી હું ગાય દાન કરું છું જગન્નાથ મંદિર દ્વારે। જગન્નાથ મંદિર દ્વારે ગાય દાન કરું છું। 20 થી 25 વર્ષથી ચાલુ છે। જેમ આપણે આગળ એક કવરેજ કર્યું હતું કે અખાડાના જે કુસ્તી પહેલવાનો છે તો કેટલા સમય પહેલા તૈયારીઓ કરવામાં આવે છે? લગભગ 1.5 થી 2 મહિનાથી અમારી તૈયારી ફૂલ ચાલે છે। વેટ લિફ્ટિંગ કીધું, બરંડીબાજ, તલવારબાજી, બોડી બિલ્ડિંગ, લાઠી દાવ, અન્ય વસ્તુ અમે 2 મહિનાથી ચાલુ છે અમારા પ્રોગ્રામો। અને આ જે ચાંદીની ગાય જે દર વર્ષે આપણા પરિવાર તરફથી ને અખાડા તરફથી ને મંડળ તરફથી જે આપવામાં આવે છે તો આ જે છે કેટલા સમયથી ને તમે આ જે પ્રવૃત્તિમાં જોડાયેલા છો પારંપરિક રીતના? પારંપરિક રીતના હું કહું છું ને 1955 સાલથી ફાધર હેન્ડલિંગ કરતા હતા। એ પછી ફાધર ઓફ થઈ ગયા પછી હું પોતે આયોજન કરું છું અને ગાય લગભગ 20 થી 22 વર્ષથી હું ગાયનું દાન કરું જગન્નાથ મંદિરમાં। 149મી રથયાત્રા જે નીકળનાર છે પ્રભુ શ્રી જગન્નાથની અમદાવાદમાં, તો આપણે થોડી માહિતી મેળવીશું પહેલવાનો સાથે। કેવું લાગે છે તમને આ પ્રસંગમાં? મને બહુ આનંદ લાગે છે અને એક ખુશીનો માહોલ છે। શું કેવું છે તમારું આ વિશે કે કેવું આ પ્રસંગ જે તમારા દ્વારા ઉજવવામાં આવે છે એક પારંપરિક, કેવું લાગે છે, કેવું મહેસૂસ થાય છે તમને? બહુ સારું આ પ્રસંગ છે ભાઈ શ્રી। એવું ના ચાલે, જે રથયાત્રાના અખાડા જેમના ભાઈ છે તેઓ સમાજે પણ શું કેવું છે આ પ્રસંગ જે છે? બહુ સરસ છે જે જગન્નાથ સરસનો પ્રસંગ છે। ઓકે, કટ કરો બરોબર કહી દો રોલ બોલો। જગન્નાથ મહારાજ કી જય। શું કેવું લાગે છે જે આપના દ્વારા અહીંયા આગળ જે પ્રવૃત્તિઓને પારંપરિક રીતના જે ઉજવણીનો આપણે ત્યાં આગળ જે આ તહેવાર હોય છે? દિનેશભાઈ બાબુભાઈ વાઘેલા ઘણા સમયથી 20 થી 25 વર્ષથી ગાયનું દાન આપે છે અને અમારા અખાડાના પ્રમુખ છે અને બહુ સારી રીતે આયોજન કરે છે અને બધી રીતે બહુ સારી રીતે આયોજન કરવા માંગે છે। મારા ખાસ ચેતનભાઈ વાઘેલા મારા ખાસ મિત્ર છે, મારી સાથે જ છે અને બાકી આ વિષયની શું લાગે છે આજે તમે બધા મિત્રો સાથે આવી રીતના જે એક પ્રસંગ ઉજવવામાં આવે છે તો કેવું મહેસૂસ થાય છે તમને? મહેસૂસ તો લાગણી એટલી બધી ખુશીની લાગણી અનુભવી છે ને કે ક્યારે એ દિવસ આવે અને આ બધા કરતબ જે મહેનત કરી છે 2 મહિનાથી તે બધી મહેનતનો એ દિવસે રથયાત્રાના દિવસે અમે બધું કરતબ બતાવીએ, મહેનત એ દિવસે સફળ થાય બસ એવી આશા રાખીએ છીએ જગન્નાથ ભગવાન જોડે।